કૃષ્ણની દ્વારિકા નગરીમાં સરકાર દ્વારા થોડા સમય પહેલા મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું, ત્યારે આ ડિમોલેશન થકી દ્વારકામાં રૂપિયા 2316 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલેશન ઝુંબેશ ચલાવી 2316 કરોડથી વધુ કિંમતની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. દરિયાઈ સીમા ધરાવતો સૌરાષ્ટ્રનો પશ્ચિમ પ્રદેશ છે. દ્વારકા તાલુકાનું દરિયાઈ સુરક્ષા, ધાર્મિક આસ્થા, ઔદ્યોગિક સલામતી તેમજ પ્રવાસન ક્ષેત્રે આગવું મહત્વ ધરાવે છે. દ્વારકા ટાઉનમાં વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર આવેલું છે, જે દેશ વિદેશના કરોડો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર, રૂક્ષ્મણી મંદિર, ગોપી તળાવ, બેટ દ્વારકા ખાતે શ્રી દ્વારકાધીશ મંદિર તથા ભીમરાણા શ્રી મોગલ માતાજીના મંદિર જેવા અનેક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો આવેલા છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો.